આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર પ્રવાસે છે ત્યારે ₹430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં 13.29 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 10.66 કરોડના ખર્ચે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે। શહેરના ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતના સ્થાનિક નેતાઓ હાજર રહ્યા, જેમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે ઓપરેશન સિંદૂર અને જામનગર વચ્ચે ખાસ સંબંધ છે। જામ સાહેબે ઓપરેશન સિંદૂર બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા। 2 લાખ રૂપિયાના કામની વાત બાજુ પર રહી। અત્યારે જે કામો થઈ રહ્યા છે અને તમે આજે અત્યારે જે પણ ફિલ્મ જોઈ તો એ ફિલ્મમાં જે પણ પિક્ચર તમે જોયા, પહેલા શું હતું કે ભાઈ પિક્ચર બતાડે પણ જમીન ઉપર વાસ્તવિકતા જ કંઈક જુદી હોય। અત્યારે તમે જે પણ જોયું છે એ દરેકે દરેક વસ્તુ જમીન ઉપર છે। આપણે વિશ્વની મોટી અર્થવ્યવસ્થા 4 નંબર ઉપર પહોંચ્યા છે અને આપણે 3જા નંબર ઉપર આગળ વધી રહ્યા છે, અને કેટલા ટૂંકા ગાળામાં। તો કે ભાઈ માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે વડાપ્રધાન તરીકે બેઠા ત્યારે આપણે 11મા સ્થાન ઉપર હતા, આજે 4થા સ્થાન ઉપર આવ્યા છે। 4થા સ્થાન જે પ્રમાણે સ્વચ્છ રહે છે એ પ્રમાણે કે ભાઈ મુખ્યમંત્રી આવવાના છે એટલે શહેર સારું સ્વચ્છ થઈ જાય એવી વાત નથી। હવે હું માનું છું ત્યાં સુધી રોજબરોજ શહેર સ્વચ્છ રહે છે, એનો આપણા માટે આનંદની વાત છે કે ભાઈ આજે શહેર સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવવી જોઈએ। આ સ્વચ્છતા આપણા પણ સ્વભાવમાં આવી છે। કોઈની સામું જોઈને આની અંદર કામ કરીશું તો સ્વચ્છતામાં ક્યારેય નહીં કરે। આપણે શું કરવું, આપણે સ્વચ્છતામાં કેવી રીતે સહભાગી થવું, એના માટેનો જ વિચાર કરો। કોઈકે નાખ્યું તો આપણે નાખીએ તો સ્વચ્છતા નહીં થાય। કોઈએ નાખ્યું તો ભલે નાખ્યું, એને કહી શકાય તો કહી શકાય, ના કહી શકે તો આપણે નાખી શકીએ પાછા, તો આપણે ડસ્ટબિનમાં નાખીએ, પણ આપણે સ્વચ્છતા રાખવી છે, આપણે એમાં સહભાગી થવું છે, એ આપણો સ્વભાવ બનવો જોઈએ।